બંસી ફેમિલી હેલો એવરીવન, તો કરી દઈએ સેકન્ડ વ્લોગ સ્ટાર્ટ. અને અત્યારે વાગ્યા છે 7 જેવું અને બસ હવે બનાવવાની છે રસોઈ. અને મયુરને એ લોકો પણ આવે છે કાકાને, તો એમણે કીધું છે કે થેપલા ખાવા છે, તો થેપલા બનાવવાના છે. અને અહીંયા ઓલરેડી ખાવાનું ચાલુ છે. તમને ખબર જ હશે કે એ જવાનું 24 કલાક ચાલુ જ હોય. કીધું મેં નથી, આ લોકોએ કીધું ખાવું કોઈ. અને શું ખાઈએ છીએ અને કોની ડિમાન્ડ હતી જો. અને ઈ ડિમાન્ડ હતી દકુની શેરડી, કે મને શેરડી ખાવી છે, તો શેરડી ખાઈ છે. શેરડીનો રસ ભાવે, શેરડીનો ભાવે તો કાં બે મોઢે ખા. કેવું દકુ બેન શું ચાલે? થઈ ગઈ નીંદર? નીંદર બિંદર કરીને બેસી ગયા. અને અહીંયા પિયરમાં આવીને જે આળસ થાય, દકુ આળસ ફીલ કરે છે. હું એને હારે રિલેટ કરી શકું કે પપ્પા ત્યાં જાય ને પછી બધું આળસ જ થાય. કા દકુ? એવું જ થાય. ભલે આમ કઈ ન થતું હોય એ બધું અહીંયા થાય. મને એવું થાય લોટ જાઉં ત્યારે. ખાઈ લે શેરડી. વાગી ગયા 7 એટલે બનાવી હમણાં રસોઈ. કઈ રવા 10 મિનિટની વાર છે. હવે બસ કરી લે તો ખાવાનું, બાકી પછી જમવાનું બગડે. 10 મિનિટ આગળ લાગે. આગળ રાખીએ અમે, અમારે મોડું થાય ને અમારે કોલેજ જવાનું. આના પ્રમાણે જવાનું એટલે મોડું ન થાય. મને તો તમારી ગાડી ન નીકળે. હીરવાએ ભાગે. આ તો પાછી હુઈ ગઈ હતી હીરવા, તને ઉઠાડી તો હું કે ખાલી હુતી છું. કોઈ દી તો નથી હુતી, આજ ક્યાં ખાલી હુતી હતી. ખાલી ભરેલું ન હોય એમાં. હા, બધી અંદર આવી. મેં તને કોક ના જો પછી તને બહુ આળસ થાય કે નહીં બધી વાતમાં? હવે આજ બાપુજી હશે તો આળસ નહીં થાય ને, બાકી અત્યારથી જ તારું બધું ખાવા બાવાનું જવાનું બંધ કર. નાસ્તો ને યાદ આવ્યો, નાસ્તો તો થઈ ગયો. નહીં તું મને જવાબ તો દે. સવારે કઈ નહીં થાય ને રડવાનું? એવા નથી તમારી ઘરે. હા, એ આવવાના હતા હમણાં પણ નો મેળે. આવે મેં કીધું બાપુજી હું જુનાગઢ જાઉં, તમે આવો તો હા તો હું આવી. તમારે નો આવે હું હોય તો. ના શનિ રવિ આવવાના હતા પણ પ્રસંગ આવી ગયો. બાકી આવવાના જ હતા. બાપુજી આવે જ નહીં તમારી ઘરે. લે ફાઇનલ જ હતું, નહોતું આવવાનું ફાઇનલ. હાવ આવ્યા નહીં તો હું આવી પછી જ આવ્યા. તો આવ્યા ને તું બાપુજી. હા લગન એનું. હાય હીરો. દર્શિકા બિચારી સામાન લેવાય. દર્શિકા હાય, મજામાં? મેં નથી બોલાવી એ તને આને કીધું. સામાન એમાં ઘણો છે. તમારું બધું હું મહિના દીનું હું જ લઈ આવું ને. તને તો કઈક શરદી થઈ હતી. આઈસ્ક્રીમ ન ખાતા હોય તો એ તો વિડીયો નથી ઉતાર્યો, એ ઉતારવાની જરૂર હતી. પછી એ થઈ હું હોય નહીં. હા હજી પાછો ફેરવો હોય ને ભાઈ. અમે આવ્યા અને મારે જવાનું છે નાવા, કેમ કે મિલે હોય એટલે ભરાડી ભાઈ ભરાઈ. અને જો આ લોકો આ હું બનશી હા સિંગ ભજીયા એમ ટેસ્ટ કરે કે ખા હોય. એ એક જ કે નવી કુર્તી લીધી હતી અને આ જોઈ લ્યો. આને ક્યાં તારે જાવું? બહેણી જોતી. અને અમુક માણસોને અથાણા દઈ દીધા કે નાખી દીધા. હીરવા દેજે હો. હવે કઈ નઈ, તો અહીંથી લઈ ગઈ તોય તારે હજી બધું જોતું છે. રોહિત આપણે હતાડી દીધા કે બંસી? ન્યાય લઈ ગઈ, માણા વધારે લઈ ગઈ. ઓય ન્યાય લઈ ગઈ. કેવાનું આજે શું મેનુમાં છે દર્શિકા બેન? હા શું કામ શું છે તારા? તો અહીં ક્યાં પેલા રોકાવા આવી? તો મિહિર ને લગ્ન માં જવું કે હારે? બંસી મિહિર ને લગ્ન માં આપણે વેલું જવું જોઈએ ને.
પ્રમાણે જોઈએ કે વહેલું જોઈને તમારે ન ઉઠવું જવાય. અમારે તો વ્યવહાર છે એટલે જવું પડે. એટલે મારે વ્યવહાર નથી એમ કે તમારે હોય પણ વ્યવહાર એટલો લાંબો તો ન હોય અમારા જેટલો. અમે આવીશું પણ ટાઈમે આવીશું. હા એટલે અમે એટલે ને તો ખોટા આબરૂ વિના ના થાઓ. ના અમે આવશું અને જોઈ લ્યો દર્શિક અલે હીરવાના ને બંસીનબેન ખાવાનું કંઈક ને કંઈક તો જોઈએ જ છે. લે તો કરી શકવા. હા સિંગ ભજીયામાં શાખવા ના કેવી છે. એવું તો લેતી જઈએ વધુ કરાય ખાઈ લે હું 3-4 થી રોકાય. કા શુક્રવારે ખજૂર પાક બનશે, ખજૂર બિસ્કિટ. વાહ સરસ. મને તો ખજૂરભાઈ નું નામ લે અત્યારે ટ્રેન્ડિંગ માં હાલે. મસ્ત છે. ભાઈ કરાવી આવે એ મસ્ત જ હોય. એટલે જ મેં કીધું ઉનાળ સોરી. પાણી આપું. અને અત્યારે બને છે ભાઈ લોઢીના થેપલા મારા ને પપ્પાના સ્પેશિયલ અને ગોળના લાડુ પણ આવ્યા આ લોકો માટે. અને આ લોકો પણ હતા જ ઓલરેડી. એ બહુ મસ્ત છે. આ તો થોડા કડકડિયા થઈ ગયા. ખડખડિયા જ હોય. નો મજા આવે. શું છે ઉતરાયણ પૈસા થઈ ગયા હોય ને દાંત નો ગામ પછી કઈ કડકડિયા એટલે બંસી નું તું કેમાં એ ખબર જ છે આપણે. એનું તારે શું કેમ કેવું બનશે તારે અહીંથી કરીને ખોલે આ સિંગ ભજીયા બહુ તીખા છે. સિંગ ભજીયો તમે કયો તો કડક છે બંસી ભાભી કે કીધું કડક છે. અમે જઈ ખાતો થાણા ઈ વાલા એવા ફૂકાઈ ગયા. બહુ મૂંગા છે ધાણા એ. એ કોઈ કહેતા ન હોય અત્યારે ભાવ સસ્તું હોય તમે ઈ તો રહેવા દે 10 રૂપિયામાં તમને મોંઘું લાગે હવે ઈ તો રહેવા દ્યો. ભગવાન હા એમાં આવા કર્મ ગયેલ હા થાણા કાકા કઈ કે હા ત્યાંથી ન આવ્યા ત્યાંથી ન ઝુકાઈ ગયેલ થાણા આવ્યા. આ ત્યાં તો હજી મેં કાલે જ પાણી પાયું. એટલે જ મેં કીધું કેમ એટલે જ થયું. આવું કા થયું કાલે તમે પાણી મે આવું કા થયું. અત્યારે બધું બાવવાળાનું જો કે ભાઈ સંભાળે છે એટલે થોડું ઘણું ચાલતું હોય. સુકાઈ કે ને કાલે પાણી પાઈ દે ને લીલા થઈ જાય પરમથી. આ ન કહેવાય જો આ ન કહેવાય થાણા. એ હું લેતો આવ્યો અહીંયાથી. હવે કોણ કેતા ના તો હું લઈ આવી. કુમારના કાનો લઈ ઉમર આયા પછી કે દરરોજ આઈ ન રાખવાના હોય. એટલે હા, એ ફઈન છોકરો છે એ રોકાવા આવે ને. હા બનશે. હું કહેતી હતી કેતો નહીં કઈ કામ કાન પીન જ મારવાનું કામ. હા, અને મેં કીધું હવે શેરડી ન ખાતો તો પાછું જેમ ખાઓ. અને જોઈએ આ લોકો શું કરે ક્યાં પહોંચ્યું. તો તમે શું કરો કહ્યું ના લોકો તો ન્યા ન્યા છે ગાજરી છે બોલો. ગાજરી કોઈને આવે ધારા બાજરી બીટો તો ખબર પડે. અહીંયા મારા ઘરના બિચારા કોઈનો લોટ બાંધી દીધો આખો. ઈ દીધો તઈ તમાર ઘરના ઈ લોટ હા બાંધી દે કે. અને આ લોકો હજી કઈ તૈયારી જ નથી કરી એમ. આ તો કઈ નહીં તો હું તો બીમાર છું મારે કઈ કરવાનું જ નહીં મારે તો સોફે બેસવાનું આ તો કરવા લાગે. આપણા ઘરમાં રીતિ રિવાજ પ્રમાણે કોઈ સોફે ન બેસે બેનો ખબર ને. ભાનાબીન ને ભાનાબીન ને પૂછી લેજે એ લોકો આવી અને પેલા કામ કરે પછી બેસે ખબર હે. હું આવી તો એની કામ જ કરું આજ તમારા બેન ત્યાર બેઠા ખાવાનું મળ્યું ઈ કરો. એ તો રોટલી કરી દીધી છે વળી આ તો રોટલી કરવી છે ઓરી છે. અહીંયા. ઓહ સરસ સરસ કઈ વાંધો અત્યારે આ ઝડપ કરો તો ખાઈએ આપણે પછી આગળની ચર્ચા પછી કરશું. અને પછી કોલગેટ લેતો આવું તમારા બધા માટે આજે. તમારી વાત એમ કે લે લે મીઠું કરો મીઠું. કીધું ને હમણાં આપણે જ કીધું કે મીઠું ન ખાવાય એવું ન કરે. એ તો મહેમાન આવ્યા મોહન બાપુજી મહેમાન કહેવાય તો જરી કોલગેટ બોલગેટ લઈ. એ હું એમ બોલ્યો કે હમણાં 2 કોલગેટ લેતો આવું. નહીં. એમ બોલ્યા કે મીઠું કહી લે તો મેં કીધું તો આપો રૂપિયા. એમાં એવું છે દકુ કે તારા લગ્ન કર્યા ને તો અમારી પાસે કશું જ નથી વધ્યું હવે ખાલી થઈ ગયા. કોલગેટ ના ખબર તમે રહેવા દ્યો. અને એમાં બીજું ટ્વિસ્ટ છે કા કેમ કે હું હવે દરરોજ નોકરીમાં તો કેમ કે મારે ત્યાં રજા છે ને દકુ એટલે બાકી તો હોય પૈસા. રજા છે એ અમને ખબર છે. એ નવું એક ટ્વિસ્ટ છે પણ પછી આપણે રિવીલ કરશું. એના માટે એક ડિબેટ બેઠક બેહાડવાની છે. હા આને ભવના તેદી નું જખે. હા એને અમે વારી વાતો કરતી હતી. એ ઈ હે ને ઓલા મંતવ્ય નહીં ચડાવે કે આઈસ્ક્રીમ ખાઈએ આપણે ઘરમાંથી ચડાવી લે. બરોબર છે એને ખાવું હોય તો પછી એમ તારી બેન છે મારું કહેવાનું સમજી ગઈ ને તું રેડી ને. એવું ચડાવતી નથી તમે રહેવા દ્યો. બસ મારે ખાલી એટલું જ કહેવાનું છે એમ કે એ તારી બેન છે એમ. રેડી ચાલો તો ફટાફટ તમે જલ્દી કરો હું લોગ મૂકી દઉં.
જો મસ્ત થેપલા દહીં અને ચટણી દર્શી કઈ કાંદી ગરમા ગરમ થેપલા 5 વાલા કેટલા ખાના મયુર 10 મેં 2 ખાધા કેટલા 2 જો વિડીયો કોલ અમારે પંચાયતમાં પંચાયત કરવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ હા બોલો હું કામ હતું એટલે હવે આટલું વધે તો વાંધો નહીં બેનો એને થેપલા જ નથી તો પણ ઓલામાં રિયાઈ નથી ને આમાં કઈ છે નહીં એટલા છે રોડોનો હવે બનાવી હોય તો વાંધો નહીં ચાલો પછી મારે જવાનું હોય ને તો કોઈ નોકરીમાં તો ઠીક પણ ત્યાંથી બીજે જવાનું હોય મારે એટલે હા વાંધો નહીં તમારે કેટલા જોહે 6 એટલે 6 હોય તો થઈ જાય મારે બેનું તો બુકિંગ છે હો કોનું જન તારું હીરવા જો નાસ્તામાં ભરી લીધો ભરી લીધા થેપલા નથી ભર્યા હોય સિંગ ભજીયા પણ કે માં નથી જવા થેપલો લઈ જવાય હા એને અમારે અત્યારે મજા છે હાવ જાવ તો એનો નાસ્તા બોક્સ હા એટલે હોય એમાં સિંગ એટલે ખાવા એમ કે તારે અમે તો કરી ને આમાં નાખી દઉં ને એ બિના થેપલા લઈ જાવ સરસ ચાલો આપવું હો. દેખો સાય ઓછી પી ઠંડી છે શરદી ના શરદી હશે જાય નહીં થાવ આઈસ્ક્રીમ પણ ન ખવાય ને હવે ઠંડીના કોણ કે બનશી તને સિકા રોકાવા આવી તો હવે એની ડિમાન્ડ છે કે અત્યારે મને ભવનાથ લઈ જાઓ અત્યારે વાગ્યા 10:30 તો હવે મયુર તો એની 20 પૂરી કરશે દર્શક કઈ કીધું તો લઈ જાઓ ને અમીને ઈરવા એક દી કહેતા હતા તો અમને નહોતા લઈ લઈ જાય પણ નવા લગન છે હોય અને ઘેર રોકાવા આવ્યા હોય તો બિચારું એમ થાય કે નહીં આપણે અહીંયા રાખે એમ બીજું વાહ વાહ અમને તો કોઈ દી ન લઈ ગયા વેદી થી અમે આને કહેવાય વાણિયો સાચું એમ નામ કઈ બધા કહેતા હોય કે વાણિયો કઈ નહીં સીધું માણસ છે ભોરું માણસ છે એમને ખબર ભગવાનના ઘરનું માણસ છે ખરેખર જે યુટ્યુબ માં વિડીયો જોતા હોય છે એ ખાલી એકવાર કોમેન્ટ કેજો કે મયુર કેવો માણસ છે ભોરો માણસ છે કે હોશિયાર છે હોશિયાર હું બધાની સેવા સાકરી માં જ હોય બધા હગાવાલાનું ધ્યાન રાખવામાં જ હોય ઓહો સમજી ગયા એટલે તમે જો વાગ્યા કેટલા 11:30 પપ્પા હતા એને હારે સત્સંગ કરી અને પછી અમે નીકળ્યા તમારી હે ને ડાયા ડમરા સવાલ જ તઈ તો તઈ છે તું બાકી અમે નો બાકી ક્યાં હોત મેં ક્યાં ગામમાં કીધું તું બસ ના નથી ગામનું નામ ખબર બાકી ઈ ગામમાં તો સાસરે એ હોત બધા એમ કે પણ એ બધા એના હરખી રિયાલિટી ના ખબર પોતે તો જાડું સ્વેટર પહેરી લીધું હવે અમે ઠીંગરાઈ નો હમણાં કાચ ખોલ નાખવાના છે જેવા ભવનાથમાં એન્ટર થાય એટલે કાચ ખુલી જાય કા હું કામ લે તો જ સાચું કહેવાય ને સાઈલ ઓઠી તો ઓલો હતો યસ નો ફ્રેન્ડ ઓલો ભાઈ નહીં કનારા કરનારા હાલો તો હવે જઈએ ભવનાથ દિવાલ કેવી સરસ બનાવી ઝાડવાય વચ્ચે વાવ હું કઈ ઠંડી કેવી છે ખબર નહીં અંદર તો ક્યાં લાગે નથી લાગતી ઓય ઈ તો રેવા દેવ આકો આકો હા હવે કેવી લાગે ઠંડી હા એવું છે એમ હમણાં પગાઈ છે હા? તો બારી બંધ કરી દો હવે બારી બંધ કરી દે વંશી કઈ તો તો સ્યો બરોબર હા ઘણા માણસોનો પોપટ થઈ ગયો એની હું ટ્રાય કરી કે કાચ ખોલ નાખ્યા અને પછી એને એમ કે માંથી લોક કર દઉં. પણ એ લોક જ બગડી ગયો પોપટ મેં તો મજા આવી ગઈ. એને એમ કહું લોક કરી પછી ફાસ્ટ ગાડી આગળ ઠંડી આગળના લાગે કટકામાં હું કહું બારી ખોલો એટલે તો કઈ ન પૂછતો તો કે તને મારો જ પવન ઈ મને પછી એમ કે ઈ કે હવે બંધ કરીને એમ કે બંધ નહીં થાય તો લોક ખરાબ થઈ ગયો છે ગાડીનો આજ ખબર પડી વાત નથી ના ખખડધજ થઈ ગઈ કઈ નહીં આના જેવી ગાડી નો થાય પાણી ભાઈ હાલે તમારે કેવું મજા આવી તમને આવું કરી મને બહુ મજા આવી એનો ઘરેથી આ જ ઈરાદો હતો આ કે આ બે ને હમણાં બહુ કે ને એટલે ત્યાં જઈને કાચ ખોલીને લોક મારી દઈશ કઈ વાંધો નહીં ગાડીઓ ફાસ્ટ હતી એટલે
એટલે પવન પોપટ પોપટ કઈ વાંધો નહીં, એવું કઈ ન હોય. એવું જ હોય. એ તો અમને બંધ કરતા ન આવડે. કરો હવે બંધ કરો. લ્યો કરો કરો બંધ કરો તો તમારે. કેમ નતું બંધ કરો કરો ને બંધ. ઓય ઠંડી લાગે. ના ભલી લાગે કેમ આ તો જ્યાં સુધી નહોતો બોલતો ત્યાં સુધી. હાથ રાખો લે. ના 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 ટોરી જાવ. વેલી મારા પકડવું પડે મૂકો ને. મૂકો તો. પેટમાં કરી જાવ. કર બંધ. થઈ ગયો આઈસ. એ તો અહીંથી મેં ઓલું કર્યું એટલે. ટીવી ઠંડો લાગે પવન એટલે પવન છે હો. એ તો ખાલી કરતો નતો દઈ આવતી તે મને જાવા કઈ નહીં તો પછી આઈડિયા આવ્યો કે હવે આવું ઓળખી તો લોક તો કદી ન થાય નહીં એવું તો. હવે તો કાચ ઉપર ઊભી જવા તે ઓલા સ્વિચ ઉપર કાચું પર સ્વિચ ઉપર તમારે અહીંયા શું ભવનાથ તમારે શું કરવાનું ત્યાં શું છે? કઈ નહીં બસ ચા પીવાની છે? ગાવો પીવાનો છે. યસ બે પીજો. નહીં વા હું નહીં પીવું હું નહીં પીવું. હું નહીં પીવું અન્નો ભાવ ગાવો. નહીં નો ભાવે તો શું કરું? ખાલી ચક્કર. સરસ ચાલો. ઓહ મયુર અમને અહીંયા અત્યારે લઈ આવ્યા ટી પોસ્ટ ભવનાથ. એમ નહીં આવા કોઈ હોમ નહોતા દીધા તે ટી પોસ્ટ અહીં તમે અહીં બે અત્યારે વાગ્યા કેટલા 11. એટલી ઠંડી લાગે તોય આ બે જો પછી કા ઘેર રહેવાય યો બહુ કહેવાય. ચાલો શું ખાવું? હા આઈસ્ક્રીમ યો માં આપણે નથી ખાવું. આવું અમારે નથી ખાવું તો ખાલી તો વાંધો નહીં. હા ચા પીવી ચા તો અમે ક્યાં કરતી તો હાલો હાલો કઈ કઈ ટાઈમ વેસ્ટ કરે. હા મને એમ કે 10 સેકન્ડ કઈ નહીં પણ એ તો નબળું તો ક્યાં હાલે. કોલ્ડ કોફી પીશે હવે. વાહ વાહ દર્શિકા મને એમ કે નહીં આપણા માટે તો એક ચાય હાલશે કે? હા તો વાંધો નહીં. પંછી તારે પાછું કઈ લેને આઈસ્ક્રીમ ખૂટાડી જો અત્યારે. અત્યારે અહીંયા એટલા બધા માણસો છે અને અત્યારે મસ્ત દેખાય ગિરનાર. મસ્ત લાઈટ આખી પગથિયા ઉપર જે લાઈટ હોય એ બધી દેખાય. અમે નાના હતા ને ત્યારે જુનાગઢ આવતા ને તો એટલા અમે એક્સાઇટેડ હોય કે કઈ ગિરનાર દેખાય. અને હવે રોજ ગિરનાર સામે રહીએ તો કોઈ દિવસ કદર નથી. નાના હતા ત્યારે બહુ એમ થાય વાહ વાહ પગથિયા દેખાય પગથિયા દેખાય. આમાં બહુ દેખાતા નથી પાછળ દેખાય માઇનોર. એવું છે. ચાલો તો પહોંચી ગયા ઘરે. કેટલા વાગ્યા જેવું તો કરે. 12 વાગ્યા. ચાલો અને દકુ તો હજી ફોન જોશે. એ તો 2 વાગ્યા સુધી. તો ચલો કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઇબ સો કે ઝડપથી કરાવો.